સ્વાધ્યાય 12.1 ધોરણ 6 પ્રશ્ન નંબર 2 વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6 ને ફૂટબોલ, 12 ને ક્રિકેટ અને બાકીનાને ટેનિસ ગમે છે. તો નીચેના ગુણોત્તર શોધો. એ દાખલો છે આપણો ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. ને બી દાખલો છે આપણો ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. તો આટલે આપણને વર્ગમાં કુલ 30 વિદ્યાર્થીઓ છે જે આપી દેવામાં આવેલું છે. એમાંથી ફૂટબોલ કેટલાને ગમે છે? તો ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા છે 6. ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા છે 12 અને બાકીનાને ટેનિસ ગમે છે એટલે કે ફૂટબોલ અને ક્રિકેટ કેટલા જણને ગમે છે? 18 જણને. ને વર્ગમાં કુલ વિદ્યાર્થી કેટલા છે? 30. એનો અર્થ શું થયો? બાકીનાને ટેનિસ ગમે છે. તો ટેનિસ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા આપણે લખીશું. ટેનિસ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા થશે 12. ચાલો, તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો પહેલો એ દાખલો છે આપણો ફૂટબોલ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા. તો ફૂટબોલ ને છેદમાં શું આવશે? ટેનિસ. કેમ કે ફૂટબોલ પહેલા છે ને ટેનિસ પછી છે. ફૂટબોલ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા સમજી જજો. તો ફૂટબોલ ગમે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા છે 6 ને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા છે 12. હવે આ બંને કયા ઘડિયામાં આવે છે? તો 6 ના ઘડિયામાં આવશે. 6 એક વાર 6 ને 6 દુ 12. તો આપણો જવાબ શું આવે છે? 1/2. તો આપણને ગુણોત્તર કેટલો મળે છે? ફૂટબોલ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને ટેનિસ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર મળે છે 1/2 એટલે કે 1/2. આ આપણો જવાબ આવી ગયો એનો. એ જ રીતે આપણે બી દાખલો કરીશું. કયો દાખલો કરીશું? બી. ચાલો જોજો. બી માં શું કહેવામાં આવ્યું છે કે ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો લખી દેવાનું ક્રિકેટ. ઉપર શું લખશું? ઉપર લખીશું નીચે ઉપર ક્રિકેટ આવશે, નીચે શું આવશે? કુલ વિદ્યાર્થી. તો ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થી છે 12 ને કુલ વિદ્યાર્થી છે 30. આ બંને 6 ના જ ઘડિયામાં સાથે આવશે. 6 દુ 12, 6 પંચા 30. તો આટલે શું થશે? કેન્સલ. 6 ને 6 કેન્સલ થશે. માટે જવાબ શું આવે છે? 2/5. એટલે આપણને ગુણોત્તર મળે છે. ગુણોત્તર આપણને મળે છે 2/5 એટલે કે 2/5. આ આપણો જવાબ આવી ગયો.